કોરમના અભાવે મુલતવી રહેલી આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં 49.75 કરોડનું અંદાજપત્રને મંજૂરીની મહોર મારવામાં આવી હતી। આમોદ તાલુકા પંચાયતની 20મી માર્ચના રોજ બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય સભામાં બોલાવનાર ખુદ અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો હાજર ન રહેતા કોરમ નહીં મળતા સભા મુલતવી રાખવામાં આવી હતી। જે મુલતવી રહેલી સામાન્ય સભા આજે 24મી માર્ચના રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી, જેમાં વર્ષ 2025-26નું 49.75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ વર્ષ 2025-26નું મનરેગા લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય અને વિકાસના કામો નક્કી કરવાના હોય ત્યારે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં, તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના ચેમ્બરમાં અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં બિનજરૂરી રીતે એર કન્ડિશનનો ઉપયોગ થાય છે અને સામાન્ય સભાના સભાખંડમાં એર કન્ડિશન નથી, જેથી એસી ગાડી સભાખંડમાં લગાવવા માટે ટીડીઓને જણાવ્યું હતું। आज रोज तालुका पंचायतनी आमोदनी सामान्य सभामां तालुका पंचायतना तमाम सभ्यो हाजर रही एजेंडाना तमाम कामों 49 करोड़नुं बजेट सर्वानुमते पसार करवामां आव्युं हतुं, तेमज वन वेसन वन इलेक्ट्रिशियनना ठरावनो कोंग्रेस पार्टीना सभ्योए विरोध करेल हतो। तेमना विरोध वच्चे भारतीय जनता पार्टीना सभ्योए बहुमतीथी पसार कर्यो हतो। भारत माता की जय, वंदे मातरम।